દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરની અંદર. દીકરાઓ, અત્યારે આપણે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં ઇથરના ભૌતિક ગુણધર્મો પર પહોંચ્યા છીએ. ઇથરના ભૌતિક ગુણધર્મ બાદ ઇથરના રાસાયણિક ગુણધર્મો જોવાના રહેશે અને બહુ નાના છે, મતલબ કે તેમની અંદર માત્ર 2 કે 3 રિએક્શન્સ જ જોવાની છે એનસીઆરટી પ્રમાણે. રેડી? બાકી એક્સ્ટ્રા રિએક્શન્સ છે જે આપણે જેડબલ્યુ નીટ સેશનમાં જોશું. અત્યારે આપણે શરૂઆત કરીએ ઇથર સંયોજનના ભૌતિક ગુણધર્મ. દીકરાઓ, પેટન્ટ કોમન જ ફોલો કરવાની છે. દરેક કાર્બનિક સંયોજનોની પેટન્ટમાં એક ભૌતિક સ્વરૂપ હોય, ઉત્કલન બિંદુનો કોન્સેપ્ટ હોય, દ્રાવ્યતાનો કોન્સેપ્ટ હોય. સૌથી પહેલા આપણે ઇથરના ભૌતિક ગુણધર્મની શરૂઆત કરીએ તો ઇથરનો મુખ્ય ઉપયોગ છે નોન પોલાર સોલ્વન્ટ તરીકે. ઇથર એક અધ્રુવીય દ્રાવક છે, પરંતુ ઇથરમાં રહેલા સી અને ઓ બોન્ડ જુઓ ને તો એ બંધ ધ્રુવીય હોય. તમને એમ થાય સર બંધ ધ્રુવીય તો અણુ કેમ અધ્રુવીય? એકચ્યુઅલી ઇથરમાં ખૂબ જ અલ્પ ધ્રુવીયતા છે, કારણ કે તેની પરિણામી ધ્રુવીયતા ખૂબ ઓછી છે. પરિણામી ધ્રુવીયતા કઈ રીતે એ વાત કરું. દાખલા તરીકે મારી પાસે કોઈ ઇથર છે, હું અહીંયા લખું છું ઇથરમાં, અહીંયા ROR ડેશ, જેમાં હું R ના કાર્બન અને ઓક્સિજન વચ્ચે જોઉં ને તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત હોય. ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય હોવાથી બંધમાં ધ્રુવીયતા ઓક્સિજન તરફ ખેંચાયેલી હોય, પરંતુ આ R ડેશ ને અહીંયા જોડેલું હોય ને તો અહીંયા C ડેશ કહી દઉં તો આમાં પણ ધ્રુવીયતા ઓક્સિજન તરફ જ આકર્ષાયેલી રહે છે, કેમ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. પરિણામી આ બંનેનો જો સદિશ સરવાળો કરવામાં આવે ને μ1 અને μ2 તો એકબીજાનાથી વિરોધી દ્વિધ્રુવીય ચાક માત્રા હોવાને કારણે, એકબીજાથી વિરોધી દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્રા ફંટાયેલી હોવાને કારણે પરિણામી આખા અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્યની નજીક પહોંચે. આથી પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા ખૂબ ઓછી થાય. આથી ઇથર છે એ ખૂબ જ અલ્પ ધ્રુવીય અથવા તો અધ્રુવીય સંયોજન તરીકે વર્તે. નો ડાઉટ તેમાં CO બંધ ભલે ધ્રુવીય હોય, રાઈટ? તો મેં તમને કીધું કે CO બંધ ધ્રુવીય, પરંતુ અણુની પરિણામી દ્વિધ્રુવીયતા ઓછીનું રીઝન તમને લખી દીધું છે. નેક્સ્ટ વન, ઇથરના ઉત્કલન બિંદુની વાત કરીએ ને તો મેં પહેલા જ કીધું કે કોઈ પણ અણુનું ઉત્કલન બિંદુ છે એમાં અણુ વચ્ચે પ્રવર્તમાન આંતર આણવીય આકર્ષણ બળ ઉપર હોય. જેમ આંતર આણવીય આકર્ષણ બળ અણુ વચ્ચે પ્રબળ, તેમ તેનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, રાઈટ? જે આપણે આગળ પણ જોઈ ગયા છે અન્ય કાર્બનિક સંયોજનોના ભૌતિક ગુણધર્મમાં. હવે ઇથરમાં ધ્રુવીયતા તો ખૂબ ઓછી છે, જે અધ્રુવીય અણુની જેમ વર્તે છે, અને મોટા ભાગે અધ્રુવીય અણુ વચ્ચે પ્રવર્તમાન આંતરાણવીય આકર્ષણ બળ સૌથી નિર્બળ હોય, અને એ હોય વાન ડર વાલ્સ બળ. જ્યારે ઇથરનો ક્રિયાશીલ સમૂહ સમઘટક આલ્કોહોલ છે. ઇથર અને આલ્કોહોલ બંનેના અણુસૂત્ર સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. ઇથર અને આલ્કોહોલમાં રહેલા ઘટક કણોની સંખ્યા સમાન આણ્વીય દળ ધરાવતા ઇથર અને આલ્કોહોલમાં રહેલા ઘટક કણોની સંખ્યા સમાન હોય, પરંતુ ઇથરમાં O ક્રિયાશીલ સમૂહ હોય ઇથર, અને આલ્કોહોલમાં OH ક્રિયાશીલ સમૂહ હોય. પ્રત્યેક ઇથર અણુ છે એ આંતર આણવીય માત્ર વાન ડર વાલ્સ બળ ધરાવે, કેમ કે એમાં અધ્રુવીયતા છે. જ્યારે આલ્કોહોલમાં OH બંધ હોવાને કારણે તેમાં હાઇડ્રોજન બંધ ડેવલપ થાય છે. આથી ઉત્કલન બિંદુની વાત કરીએ ને તો સમાન આણવીય દળ ધરાવતા ઇથર કરતા આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, કારણ કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ છે અને ઇથરમાં માત્ર વાન ડર વાલ્સ બળ. એનું એક્ઝામ્પલ લખી દઉં. જો આ એક ઇથર અણુ અને બીજા ઇથર અણુ વચ્ચે માત્ર વાન ડર વાલ્સ બળ છે. શા માટે ભાઈ? કારણ કે અહીંયા R અને O વચ્ચે આ બે ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ અધ્રુવીય, પરિણામી અણુ અધ્રુવીયતા ધરાવતો હોવાથી હાઇડ્રોજન બંધ ડેવલપ ના થાય. એટલે ઇથર અણુ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ ખૂબ જ નિર્બળ હોય છે. જ્યારે આલ્કોહોલની વાત કરીએ ને દીકરાઓ, સમાન આણવીય દળ ધરાવતા આલ્કોહોલની વાત કરીને તો આલ્કોહોલમાં OH ક્રિયાશીલ સમૂહ, બીજા અણુ આલ્કોહોલના OH ક્રિયાશીલ સમૂહમાં એક OH નો H અને બીજા OH ના O વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન બંધ રચાય. અહીંયા માઇનસ ડેલ્ટા હોય, અહીંયા પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા અને અહીંયા પ્લસ ડેલ્ટા. તો આ બે ધ્રુવીય ભાગ વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળથી હાઇડ્રોજન બંધ રચાય. આથી આ બે આલ્કોહોલના અણુ એકબીજા સાથે પ્રબળતાથી આકર્ષાયેલા રહે, જ્યારે ઇથરના બે અણુ એકબીજા સાથે નિર્બળતાથી આકર્ષાયેલા રહે. આથી એનું ઉત્કલન કરવું હોય તો આ બળ બંધ તોડવું સહેલું, આ આંતરાણવીય આકર્ષણ બળ તોડવું સહેલું. આથી કહી શકાય કે આલ્કોહોલના ઉત્કલન બિંદુ અનુવર્તી સમાન આણવીય દળ ધરાવતા ઇથરના ઉત્કલન બિંદુ સમાન આણવીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા નીચા હોય.
ઈથરનું ઉત્કલન બિંદુ તેને સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતાં ઓછું હોય છે. રીઝન શું? ઈથરમાં ROH આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ હોય, ઈથરમાં હાઇડ્રોજન બંધ ન હોય, માત્ર અણુ વચ્ચે વાન ડર વાલ્સ ફોર્સ હોય. રેડી? બીજું, કોઈ પણ કાર્બનિક સંયોજનની વાત કરીને દીકરાઓ, એમાં ક્રિયાશીલ સમૂહ પણ સમાન રાખો, પણ જેમ આણ્વીય દળ વધતું જાય, મતલબ અણુનું કદ જેમ વધતું જાય, એમ જેમ અણુનું કદ વધે, કાર્બન સંખ્યા વધે, તેમ કદના વધારાની સાથે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે. આથી આંતરાણ્વીય આકર્ષણ બળ પણ વધે અને ઉત્કલન બિંદુ પણ વધે. આથી ઈથરમાં, નોટ ઇવન ઈથર, પણ આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ, આલ્કાઇલ હેલાઇડ, કોઈ પણ કાર્બનિક સંયોજનમાં જેમ કાર્બન ચેઇન વધતી જાય, અણુનું કદ મોટું થતું જાય, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય, ઉત્કલન બિંદુ પણ વધતું જાય. આથી ઈથરમાં જેમ કાર્બન સંખ્યા વધે એટલે કે આણ્વીય દળ વધે, તેમ ઉત્કલન બિંદુ વધતું જાય. જેમ કે મિથોક્સી મિથેન કરતા મિથોક્સી ઇથેન ઉત્કલન બિંદુ ઊંચું, કેમ કે આમાં 2 કાર્બન છે, કુલ આમાં 3 કાર્બન છે, કાર્બન ચેઇન લાંબી થતી જશે. પછી મિથોક્સી મિથોક્સી બ્યુટેન ક્રમશઃ જેમ જેમ કાર્બન ચેઇન લાંબી થતી જશે, જેમ જેમ કાર્બન પરમાણુ ચેઇનમાં ઉમેરાતો જશે, તેમ તેમ કદ મોટું થતું જાય, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય, વાન ડર વાલ્સ બળ વધતું જાય, તો ઉત્કલન બિંદુ પણ વધતું જાય. ઓકે, ચાલો દીકરાઓ, હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઈથર અને આલ્કોહોલ મેં પહેલા જ કીધું કે ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે, એટલે કે તેમના અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્ર જુદા. જ્યારે ઉત્કલન બિંદુની વાત કરીએ તો એમાં ઈથર વચ્ચેના આંતરાણ્વીય આકર્ષણ બળ તોડવાના હોય, અને આલ્કોહોલ વચ્ચે, ઈથર વચ્ચે માત્ર વાન ડર વાલ્સ ફોર્સ છે, જ્યારે આલ્કોહોલ વચ્ચે હાઇડ્રોજન બંધ છે. આથી આ વાન ડર વાલ્સ બળ નબળા હોય, હાઇડ્રોજન બંધ પ્રબળ હોય, આથી આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા, ઈથરના ઉત્કલન બિંદુ નીચા. પણ જ્યારે દ્રાવ્યતાની વાત કરીએ ને, વોટર સોલ્યુબિલિટી, તો ઈથર અને આલ્કોહોલની જલ દ્રાવ્યતા ઓલમોસ્ટ સેમ હોય, કારણ કે આલ્કોહોલની જેમ ઈથર પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. તમને એમ થાય સર ઈથર વચ્ચે હાઇડ્રોજન બંધ નહોતા બનતા, તો ઈથર અને પાણી વચ્ચે કેમ બની ગયા? એનું જેન્યુઇન રીઝન છે આપણી પાસે. કેમ કે ઈથરમાં એક ઓક્સિજન છે, જો છે અહીંયા, અને H2O માં એક H છે, અહીંયા પાર્શિયલ પોઝિટિવ ને પાર્શિયલ નેગેટિવ ચાર્જ તો હોય, અને અહીંયા જ બતાવ્યું છે કે જો ઓક્સિજનની વિદ્યુત ઋણતાને કારણે બંધના ઇલેક્ટ્રોનને તે પોતાની તરફ આકર્ષતો, એટલે ઓક્સિજન ઉપર પાર્શિયલ નેગેટિવિટી હોય. આથી ઈથરના ઓક્સિજન અને પાણીના OH ના H વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. આથી ઈથર અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ દ્વારા પાણી જોડાઈ જાય. આથી ઈથરના અણુ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. સેમ હિયર, આલ્કોહોલમાં રહેલો OH પાણીના OH સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. આથી ઈથર અને આલ્કોહોલ બંને પાણી સાથે સમાન પ્રતિક્રિયાત્મકતા દર્શાવી ગયા ને ફિઝિકલી. તો જેટલો આલ્કોહોલ દ્રાવ્ય થતો હોય પાણીમાં, એટલો જ ઓલમોસ્ટ સિમિલર ઈથર પણ પાણીમાં દ્રાવ્ય થશે, કેમ કે આલ્કોહોલની જેમ ઈથર પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે. આ વસ્તુ ભૂલ ન ખાતા, ઈથર પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે, ઈથર એના જેવા બીજા ઈથર સાથે હાઇડ્રોજન બંધ ન બનાવે. અને ઈથર વચ્ચે જો બંધ છે ને, આંતરાણ્વીય આકર્ષણ બળ, એ ઉત્કલન બિંદુ માટે જવાબદાર છે. એમાં હાઇડ્રોજન બંધ નથી એટલે ઉત્કલન બિંદુ નીચું. પરંતુ ઈથર અને પાણી વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ છે ને, એ દ્રાવ્યતા માટે જવાબદાર છે. એટલે આમાં ઈથર પાણીમાં દ્રાવ્ય થશે, કેમ કે ઈથર પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી ઈથર અને આલ્કોહોલ બંને જળ દ્રાવ્ય છે, સમાન દ્રાવ્યતા ધરાવે છે. એનું પ્રૂફ તો ભાઈ ઇથોક્સી ઇથેન એટલે કે આ અને બ્યુટેન 1-ઓલ બંનેના અણુસૂત્ર સમાન, આણ્વીય દળ પણ સમાન. પ્રતિ 100 ml પાણીમાં ઇથોક્સી ઇથેન એપ્રોક્સ 7.5 ગ્રામ જેટલું દ્રાવ્ય થાય, જ્યારે બ્યુટેન 1-ઓલ 9 ગ્રામ જેટલું પાણીમાં દ્રાવ્ય થાય. એટલે સોલ્યુબિલિટી ઓલમોસ્ટ સેમ છે, કારણ કે ઈથર પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે, લાઈક એ આલ્કોહોલ જેમ બનાવે રીતે ઈથર પણ બનાવે. રાઈટ? ચાલો, હવે આપણે દીકરાઓ ભૌતિક ગુણધર્મ પૂર્ણ કરી ગયા, અને હવે નેક્સ્ટ પોઈન્ટ જોશું, ઈથર સંયોજનોમાં જોવા મળતા રાસાયણિક ગુણધર્મ તરફ. ચાલો દીકરાઓ, હવે આપણે ઈથરના રાસાયણિક ગુણધર્મ તરફ આગળ વધીએ, જેની અંદર આપણે સૌપ્રથમ ઈથરમાં CO બોન્ડ તોડવાને કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. CO બોન્ડ, કેમ કે ઈથરમાં સામાન્ય રીતે બંધારણ જોવો તો ROR ડેશ, જ્યાં R અને R ડેશ સમાન પણ હોય ન પણ હોય, જેમાં આ બોન્ડ તોડો અથવા તો આ બાજુનો બોન્ડ તોડો, C અને O વચ્ચેનો જે બોન્ડ તોડો છો, એને કારણે થતી રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયા જોવાની છે, ઈથરની HX સાથેની પ્રક્રિયા, હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, જેમાં
સામાન્ય રીતે ઈથર ક્રિયાશીલ સમૂહ એ અન્ય ક્રિયાશીલ સમૂહો કરતાં થોડોક અલગ પડે, કેમ કે ઈથરની પરિણામી જે દ્વિધ્રુવીયતા છે એ ખૂબ ઓછી હોવાથી ઈથર રાસાયણિક દ્રષ્ટિએ અન્ય ક્રિયાશીલ સમૂહ કરતાં નબળો પડે. એટલે જેને કહેવાય ને કે ઈથર સામાન્ય રીતે અન્ય ક્રિયાશીલ સમૂહોની જેમ સરળતાથી પ્રક્રિયા ન આપે. આથી ઈથરના આવા રાસાયણિક ગુણધર્મો જોવો હોય ને તો ફરજિયાતપણે એમાં પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ એપ્લાય કરવી પડે. આથી ઈથરની જો હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, સાંભળજો, હાઇડ્રોજન હેલાઇડ સાથે ઈથરની પ્રક્રિયા કરવામાં આવે HX સાથે, તો પ્રક્રિયા પરિસ્થિતિ પણ ઉગ્ર રાખવી પડે, ઊંચું તાપમાન રાખવું પડે અને હાઇડ્રોજન હેલાઇડ પણ સાંદ્ર રાખવો પડે. આ ધ્યાન રાખજો. હવે હાઇડ્રોજન હેલાઇડની પ્રક્રિયા કરાવીએ તો શું થશે એની ચર્ચા કરીએ. પહેલા આપણે એક્ઝામ્પલ્સ લઈએ. દાખલા તરીકે મારી પાસે છે ROR ડેશ, જ્યાં R અને R બરાબર આલ્કાઇલ સમૂહો છે, નથી એરાઇલ નથી, આલ્કાઇલ સમૂહો છે, નોટ એરાઇલ, એરોમેટિક રિંગ નથી. જ્યારે તેમની પ્રક્રિયા કરવામાં આવે HX સાથે, હાઇડ્રોજન હેલાઇડ બરાબર સાંદ્ર લેવાના છે, કોન્સન્ટ્રેટેડ બરાબર, અને ગરમ કરવામાં આવે તો પ્રક્રિયામાં 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ ભાગ લેશે. કેટલા મોલ? 2 મોલ. 2 મોલ હાઇડ્રોજન હેલાઇડ ભાગ લેશે. એક નિપજ આપશે RX વત્તા R'(X). સાંભળજો, RX પ્લસ R'(X) વત્તા બનાવશે H2O, પાણીનો અણુ દૂર કરશે. તો આ નિપજ થઈ. એનો મતલબ એમ કે ભાઈ તમે ઈથરની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરાવો છો તો પ્રક્રિયાથી પાણીનું અણુ દૂર થાય. એક બનશે RX, એક બનશે R'(X). ઓકે, પરંતુ જો મારી પાસે એરોમેટિક ઈથર હોય, લાઈક OR, અને એની પ્રક્રિયા જો HX સાથે કરાવવામાં આવે તો દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયામાં ફરજિયાત એક મળશે ફિનોલ. મતલબ આ X R સાથે જોડાશે અને નિપજ આપશે RX. જ્યારે આ ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જોડાઈ જશે અને ફિનોલ આપશે. શા માટે? કારણ કે કહી શકાય કે ફિનોક્સાઇડ આયન, આમાં જે O- છે ને, ખૂબ જ સ્થાયી છે. કારણ સંસ્પંદન, અને સંસ્પંદનને કારણે તેમાં સ્થાયીતા હોવાને કારણે RO બંધ તોડવો સહેલો છે. જ્યારે એરોમેટિક રિંગનો C6H5 અને O- આ બંધ તોડવો, એટલે કે આ જે O અને C વચ્ચેનો જે બોન્ડ છે ને એ બંધ તોડવો અઘરો છે. અને એનું મેઇન રીઝન છે આંશિક દ્વિબંધ હોય. સંસ્પંદનને કારણે અહીંયા આંશિક દ્વિબંધ રચાય. એટલે જ્યારે યાદ રાખજો, એરોમેટિક ઈથર આવે ને, એરોમેટિક ઈથર જ્યાં R એટલે આલ્કાઇલ પણ આ ફિનાઇલ રિંગ હોય, ત્યારે તમે HX સાથે પ્રક્રિયા કરાવો એટલે ફરજિયાતપણે આ બોન્ડ તૂટે, એક બને RX અને એક બને ફિનોલ. આ મગજમાં રાખવું. દીકરાઓ, આ ક્વેશ્ચન એવો છે કે જે ઈથરમાં સૌથી વધુમાં વધુ જો કોઈ પ્રશ્ન પૂછાતો હોય તો એક છે વિલિયમસન સંશ્લેષણ અને બીજું છે આ ઈથરની HX સાથેની પ્રક્રિયા. દીકરાઓ, પ્રક્રિયા ક્રિયાવિધિ સાથે સમજીએ. એક બાબતને ખાસ ધ્યાન રાખજો, આ પ્રક્રિયા માટે HX ની પ્રતિક્રિયાત્મકતા શું છે? મતલબ HX ની સક્રિયતામાં ઈથર સાથે કોણ વધારે સરળતાથી પ્રક્રિયા કરશે? તો ખાસ સાંભળજો, એ પ્રક્રિયાની ક્રિયાશીલતા, HX ની ક્રિયાશીલતા સૌથી વધુ HI સક્રિય, એના કરતા HBr અને એના કરતા HCl. HI છે એ સૌથી વધુ સક્રિય છે. મેઇન રીઝન શું છે? તો કે ભાઈ ન્યુક્લિયોફિલિસિટી, કેન્દ્રાનુરાગી પ્રબળતા I- ની સૌથી વધારે છે, પછી Br- ની છે અને પછી Cl- ની છે. અને I- ની કેન્દ્રાનુરાગી પ્રબળતા વધારે હોવાને કારણે એ I- સરળતાથી ઈથર સાથે વિસ્થાપન પ્રક્રિયા આપશે. એનો મતલબ એમ કે આ ઈથરની HX સાથેની પ્રક્રિયામાં વિસ્થાપન પ્રક્રિયા ક્રિયાવિધિમાં જોવા મળશે.
એટલે આ ક્રિયાશીલતા મેં લખી ભલે દીધી, પણ હવે તમને મિકેનિઝમ સમજાવીશ ત્યારે તમને વધારે સરળતાથી ખ્યાલ આવશે. તો ચાલો આપણે મિકેનિઝમ સમજીએ. મિકેનિઝમમાં ઉદાહરણ તરીકે આપણે એક મિકેનિઝમમાં લઈ લઈએ CH3CH2O CH3. આવું એક ઉદાહરણ લઉં છું. આ છે મિથોક્સી ઇથેન. સાંભળજો, મેં આ ઉદાહરણ લીધું છે મિથોક્સી ઇથેન. જેન્યુઇનલી આમાં 2 મોલ HI વાપરો ને તો એક મળે મિથાઇલ આયોડાઇડ, એક મળે ઇથાઇલ આયોડાઇડ અને પાણીનું અણુ દૂર થાય. પણ સ્ટેપ બાય સ્ટેપ સમજશું. તો સૌથી પહેલા આ પ્રક્રિયામાં 2 મોલ HI વપરાશે. એ 2 મોલ HI માંથી પ્રક્રિયા થઈ એક મળશે મિથાઇલ આયોડાઇડ, એક મળશે CH3CH2I ઇથાઇલ આયોડાઇડ અને એક મળશે H2O. પરંતુ આ ક્રિયાવિધિ દ્વારા સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. એમાં સ્ટેપ 1 HI સાથેની પ્રક્રિયા દ્વારા સૌ પ્રથમ પ્રોટોનેટેડ ઇથર બનશે. HI સાથે પ્રક્રિયા દ્વારા સૌ પ્રથમ પ્રોટોનેટેડ ઇથર ની રચના, પ્રોટોનેટેડ ઇથરની રચના થશે. ઓકે, હવે CH3 સિંગલ બોન્ડ CH2O CH3 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વત્તા હાઇડ્રોજન આયોડાઇડ છે આપણી પાસે, જેમાં હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર, આયોડિન ઉપર આંશિક ઋણભાર છે. હવે શું થશે? આ ઓક્સિજન પરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન તરફ આકર્ષાય, એટલે કે હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષે અને I- પ્રોડ્યુસ કરશે. તો આપણને નિપજ મળશે પ્રોટોનેટેડ ઇથર CH3CH2O CH3. અહીંયા જોડાઈ ગયો H, અહીંયા આવશે પ્લસ ચાર્જ અને અહીંયા રહી જશે I-. હવે આ જે I- છે ને દીકરાઓ, એ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, કેન્દ્રાનુરાગી તરીકે. હવે સ્ટેપ 2 તરફ જઈએ. I- કેન્દ્રાનુરાગી તરીકે વર્તી અને SN2 ક્રિયાવિધિ દ્વારા સાંભળજો, SN2 ક્રિયાવિધિ દ્વારા આલ્કાઇલ હેલાઇડની રચના કરશે. કઈ રીતે કરશે ચાલો જોઈએ. ખાસ ધ્યાન દેજો દીકરાઓ, અહીંયા ભૂલ નથી ખાવાની. ખાસ CH3CH2OH CH3. આ હાઇડ્રોજન ઉપર, અહીંયા ઓક્સિજન ઉપર H છે, અહીંયા પ્લસ ચાર્જ છે. આપણી પાસે છે I- જે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. હવે મિકેનિઝમ SN2 થવાનું છે. શા માટે SN2? એનું કારણ છે કે તમે અહીંયા વિસ્થાપન કરવાના છો. વિસ્થાપન કઈ રીતે? CH3 ને અહીંયાથી સબસ્ટિટ્યુટ કરી નાખશો, દૂર કરી નાખશો. હવે વાત એવી છે કે I- ને જોડાવાનું છે. SN2 ક્રિયાવિધિ ક્યાં સરળતાથી થાય? આપણે હેલો આલ્કેન હેલોરીનમાં જોઈ ગયા કે SN2 ક્રિયાવિધિમાં જેમ અવકાશીય અવરોધ ઓછો તેમ SN2 સરળતાથી થાય અને જેમ અવકાશીય અવરોધ વધારે તેમ SN2 સરળતાથી થતું નથી. તો હવે જુઓ, અહીંયા આ ભાગ છે આલ્કાઇલ સમૂહ ઇથાઇલ અને આ છે મિથાઇલ. આયોડાઇડને અહીંયા જોડાવાનું છે. તો કઈ જગ્યાએ જોડાશે? મિથાઇલ સાથે જોડાશે, વિસ્થાપન કરશે, કે ઇથાઇલ સાથે જોડાશે? નોર્મલી વિદ્યાર્થીઓ આવું વિચારે કે સર આ ઇથાઇલ છે ને એ દાતા છે, મિથાઇલ કરતા ઇથાઇલ વધારે દાન કરે, એટલે આ બંધ સરળતાથી તૂટી જશે. એટલે ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે, ઇથાઇલ આયોડાઇડ બનાવે અને મિથેનોલ બનાવે અને પ્રશ્ન ખોટો પડે. કદાચ લોજિકલી એને વિચાર્યું એ યોગ્ય જ હશે, એમાં ના નથી, પણ પ્રેક્ટિકલી કેવું થાય છે કે આ રિએક્શન SN2 છે. કેમ કે મોસ્ટ પ્રોબેબલી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ ધરાવતા ઇથાઇલ હોય એ SN2 જ આપશે, જ્યારે તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય તો એ SN1 આપી શકે. પણ અહીંયા તો આપણે જોઈ લીધું પ્રાથમિક આલ્કાઇલ જ છે.
રેડી? તો આ SN2 ક્રિયાવિધિ થશે. SN2 ક્રિયાવિધિ એમાં જ સરળતાથી થાય, સાંભળજો પાછું, એમાં જ સરળતાથી થાય જેમાં અવકાશી અવરોધ ઓછો હોય. તો આ I માઇનસ એવા આલ્કાઇલ તરફ જોડાશે સરળતાથી કે જ્યાં અવકાશીય અવરોધ ઓછો હશે. તો I માઇનસ સ્વાભાવિક છે મિથાઇલ ઉપર જ જોડાશે અને આ બંધ ઓક્સિજનને આપી દેશે. તો નિપજ કંઈક આવી આપશે, જુઓ, CH3CH2O H પ્લસ CH3I. ચાલો, મિથાઇલ આયોડાઇડ બની ગયું. રેડી? હવે સ્ટેપ 3. હવે જે ઇથેનોલ રહ્યું, ઇથેનોલની પાછી પ્રક્રિયા કરવાની છે HI સાથે. આથી અંતે બચેલ આલ્કોહોલની HI સાથે પ્રક્રિયા કરતા પ્રોટોનેટેડ આલ્કોહોલની રચના. તો ત્યારે કંઈક આવી નિપજ મળશે. જો હવે બીજો મોલ HI વાપરશું, કેમ કે પ્રક્રિયામાં 2 મોલ HI વપરાવો જોઈએ. પહેલો મોલ HI વપરાઈ ગયો અને એક સામે ઘણીવાર એવો ક્વેશ્ચન થાય કે કઈ એમ પૂછે એક તુલ્ય HI નાખેલું હોય એટલે 2 મોલ નહીં, ખાલી એક જ મોલ નાખે અને એક જ તુલ્યાંક જેટલો જથ્થો રિલીઝ થવો જોઈએ. તો સ્વાભાવિક છે આ બેમાંથી કયો બોન્ડ તોડવો કન્ફ્યુઝન થાય, MCQમાં પૂછી શકે. તો ધ્યાન રાખવાનું, જે આલ્કાઇલ સમૂહ નાનો હોય ને એમાં અવકાશી અવરોધ ઓછો હોય અને આ HI સાથેની ઇથરની પ્રક્રિયામાં નાનો આલ્કાઇલ સમૂહ આયોડિન અથવા તો હેલોજન સાથે રિલીઝ થશે. આ ધ્યાન રાખજો ખાસ. જો અહીંયા જોઈ શકો છો મિથાઇલ આયોડાઇડ રિલીઝ થઈ ગયો. બરાબર? હાલો આગળ વધીએ. આપણે જે અહીંયા બચેલો છે ઇથેનોલ CH3CH2OH, એની પ્રક્રિયા કરાવીએ પાછા હાઇડ્રોજન આયોડાઇડ સાથે. આયોડિન ઉપર માઇનસ ડેલ્ટા, હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા, ઓક્સિજન ઉપર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો હવે શું થશે? આ ઓક્સિજન છે એ H ને પોતાની તરફ આકર્ષે અને આ બોન્ડ આયોડિન ઉપર શિફ્ટ થાય, I બની ગઈ માઇનસ. રેડી? તો આપણને નિપજ કંઈક આવી મળશે, પ્રોટોનેટેડ આલ્કોહોલ CH3CH2O H. અહીંયા આવશે પ્લસ ચાર્જ અને અહીંયા બનશે માઇનસ. હવે સ્ટેપ 4, લાસ્ટ સ્ટેપ. અંતિમ તબક્કામાં I માઇનસ આયન ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે, RI એટલે કે ઇથાઇલ આયોડાઇડ બનાવશે અને H2O દૂર કરે. તો ચાલો એ કઈ રીતે થશે એ જોઈએ. હવે મારી પાસે એક I માઇનસ બચેલો છે. એ I માઇનસ પ્રક્રિયા કરશે પ્રોટોનેટેડ આલ્કોહોલ સાથે CH3CH2O. દીકરાઓ, મિકેનિઝમ આવડવી ને એ ઇમ્પોર્ટન્ટ વાત છે. મિકેનિઝમમાં તમે સ્ટ્રોંગ હોવા જોઈએ તો જ તમે ઓર્ગેનિકમાં સ્ટ્રોંગ થશો. હવે સ્વાભાવિક છે આ તો આલ્કાઇલ સમૂહ દાતા છે એટલે સરળતાથી I માઇનસ છે આલ્કાઇલને એટ્રેક્ટ કરશે. અહીંથી આ બોન્ડ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને આપણને નિપજ મળશે CH3CH2I પ્લસ H2O. ચાલો રેડી? તો આ પ્રક્રિયા ખાસ યાદ રાખજો, SN2 ક્રિયાવિધિ દ્વારા થશે. આલ્કાઇલ હેલાઇડની રચના ઇથરમાંથી. પણ તમને પ્રશ્ન થાય, સર શું આમાં SN1 શક્ય છે? યસ. જો અહીંયા આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહો પૈકી કોઈ તૃતીયક આલ્કાઇલ હોય ને તો એ SN1 પ્રક્રિયા દ્વારા થાય અને પ્રથમ તબક્કાને અંતે આલ્કાઇલ આયોડાઇડ ટર્શરી બને. આવા વધુ એક્ઝામ્પલ્સ આપી અને તમારા મનમાં આ મુદ્દાને રિલેટેડ મળતી નિપજોના જે કન્ફ્યુઝન ડેવલપ થશે ને એની પહેલાં જ હું સોલ્યુશન આપી દઉં. એટલે આ રિએક્શન મેં ભણાવી દીધી, પણ હવે આ જ રિએક્શનને રિલેટેડ વધુ ને વધુ એક્ઝામ્પલ્સ આપું અને એમના માટે તમારે MCQ સોલ્વ કરતા હોય ત્યારે કઈ રીતે આન્સર ડાયરેક્ટ ક્લિક થઈ જાય માઇન્ડમાં એના માટેની એક શોર્ટકટ ટ્રીક આપી દઉં. ચાલો દીકરાઓ, જે આપણે થિયરી ભણી ગયા ઇથરની આલ્કાઇલ હેલાઇડ સાથેની પ્રક્રિયા, ઇથરની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા,
હવે એ પ્રક્રિયા માટે મેં અત્યારે તમને 4 એક્ઝામ્પલ્સ આપ્યા છે, હજી વધારે આપીશ, પણ એની પહેલા તમને 4 એક્ઝામ્પલ્સને આધારે સમજાવું કે તમારે આવા જ્યારે ક્વેશ્ચન્સ પૂછાય ત્યારે કઈ રીતે આન્સર સ્ટીક કરવાના થશે. ચાલો, સૌથી પહેલા મારી પાસે છે ઇથોક્સીપ્રોપેન, 1 ઇથોક્સીપ્રોપેન. હવે એની અંદર HBr ના 2 મોલ નાખશું તો કોઈ ક્વેશ્ચન જ નથી, કેમ કે અહીંયાથી 2 H અને 1 O રિલીઝ થઈ જશે -H2O ફોર્મમાં, અને એક નિપજ મળશે પ્રોપેન 1 ઓલ CH3 CH2 CH2OH પ્લસ CH3 CH2OH. પણ મુદ્દો આવી વસ્તુ થાય ત્યારે કે એક તુલ્ય HBr નાખે છે, એક તુલ્ય એટલે ફર્સ્ટ સ્ટેપમાં જે એક જ C અને O વચ્ચેનો બોન્ડ વાનો, એટલે એક આલ્કોહોલ બને ને એક આલ્કાઇલ હેલાઇડ બને. આપણે મિકેનિઝમમાં જોઈ ગયા કે પ્રથમ તબક્કો તૂટે ને ત્યારે પ્રથમ તબક્કાને અંતે કોઈ એક C અને O વચ્ચેનો બોન્ડ તૂટે અને O આરે H આવી જાય અને એક આલ્કાઇલ સાથે હેલાઇડ આવી જાય, બસ. એટલે એક આલ્કોહોલ નિપજ મળે અને એક આલ્કાઇલ હેલાઇડ મળે. માત્ર એક જ HI સાથે HBr સાથે પ્રક્રિયા કરાવવાની છે. પણ અહીંયા પ્રશ્ન થશે કે સર આ H કેની બાજુ રહેશે અને Br કયા આલ્કાઇલ સમૂહ સાથે જશે? એટલે મુદ્દો એવો છે કે બોન્ડ અહીંયાથી તૂટે કે અહીંયાથી તૂટે. તો યાદ રાખજો, આ ક્રિયાવિધિ SN2 થશે ક્યારે? જ્યારે જોડાયેલ આલ્કાઇલ સમૂહ પ્રાથમિક અથવા દ્વિતીયક હોય ત્યારે. જ્યારે ઇથરમાં O સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ પ્રાથમિક ઓર દ્વિતીયક હોય ત્યારે SN2 મિકેનિઝમ આપશે. યાદ રાખજો, SN2 ક્રિયાવિધિ આપે અને SN2 ક્રિયાવિધિમાં સબસ્ટિટ્યુશન સરળતાથી ત્યાં જ થાય જ્યાં અવકાશીય અવરોધ ઓછો હોય. બરાબર, આપણે જોઈ ગયા આલ્કાઇલ હેલાઇડ SN1 SN2 માં. તો આમાં અવકાશીય અવરોધ ક્યાં ઓછો થશે? આ અવકાશી અવરોધ વધુ થશે, 3 કાર્બન, અહીંયા ઓછો છે 2 કાર્બન છે. તો જ્યારે આ બોન્ડ તૂટશે ત્યારે આ બોન્ડ સરળતાથી તૂટે, કેમ કે અહીંયા અવકાશીય અવરોધ ઓછો થાય. આથી નિપજ આવી મળે CH3 CH2 CH2OH. અહીંયાથી નહીં હો, એટલે હવે આ ભૂસી નખાય. બરાબર, પ્લસ CH3 CH2Br. ચાલો રેડી? ઓકે, તો આ SN2 ક્રિયાવિધિ થયું. એઝ ઇટ ઇઝ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, જેમાં ઇથરના ઓક્સિજનની એક બાજુ દ્વિતીયક આલ્કાઇલ, એક બાજુ પ્રાથમિક આલ્કાઇલ. મતલબ અહીંયા છે આ દ્વિતીયક પ્રોપાઇલ, જે આ છે ઇથાઇલ જે પ્રાથમિક હોય. 2 મોલ HI નાખો તો કોઈ ઇશ્યુ નથી, SN2 ક્રિયાવિધિ જ થશે. પણ 2 મોલ, કેમ કે મેં કીધું કે ઇથરના O સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ પ્રાથમિક કે દ્વિતીયક હોય તો SN2 જ થશે. બરાબર, પણ SN2 ક્રિયાવિધિમાં 2 મોલ HI છે એટલે પહેલા મોલમાં એક આલ્કોહોલ બની જશે, બીજો મોલ છે બીજા આલ્કોહોલને તોડીને અને એ આલ્કાઇલ હેલાઇડ જ બનાવી દેશે. જો 2 મોલ હોય તો પ્રશ્નમાં કોઈ કન્ફ્યુઝન નથી રહેવાનું, કેમ કે તમારે 2 મોલ HI હોય કે HX હોય તો બંને અહીંથી બોન્ડ તોડીને ત્યાં હેલોજન આપી દેવાના ને ઓક્સિજનને 2 હાઇડ્રોજન દઈ દેવાના. તો એનો આન્સર કંઈક આવો આવશે, CH3CH CH3 અહીંયા આવશે I, મતલબ 2 આયોડોપ્રોપેન અથવા તો સેકન્ડરી પ્રોપાઇલ આયોડાઇડ પ્લસ CH3CH2I. ચાલો રેડી? પણ જો એક તુલ્ય હોય SN2 ક્રિયાવિધિ થશે, કેમ કે 2 પ્રાથમિક અને દ્વિતીયક છે. તો SN2 ક્રિયાવિધિ હોય ત્યારે આ જે આયોડાઇડ આયન છે, યાદ કરો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, આપણે ક્રિયાવિધિમાં જોઈ ગયા. હવે આયોડાઇડ આયન ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે તો એ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પાછો SN2 આપશે, કેમ કે આલ્કાઇલ સમૂહ દ્વિતીયક અને પ્રાથમિક છે. અને SN2 ક્રિયાવિધિ આપે ત્યારે યાદ રાખજો કે SN2 ક્રિયાવિધિ એ જ જગ્યાએ સરળતાથી થાય જ્યાં અવકાશીય અવરોધ ઓછો હોય. આથી આ આયોડાઇડ ન્યુક્લિયોફાઇલ આની સાથે જોડાય એટલે બોન્ડ ક્લીવેજ કંઈક આવું થશે, કેમ કે અહીંયા લેસ સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે કે ઓછો અવકાશીય અવરોધ. તો નિપજ આવી મળશે CH3CH CH3OH
પ્લસ CH3CH2I. ઘણા વિદ્યાર્થીઓ આવું વિચારે, અવકાશી અવરોધને ધ્યાનમાં નહીં લે, અને ઘણા વિદ્યાર્થીઓ આવું વિચારે જે SN1 મિકેનિઝમ અનુસાર કે સર આ બોન્ડ તૂટે ને તો અહીં કાર્બોકેટાઇન સ્ટેબલ બને, અહીં ઓછું કાર્બોકેટાઇન સ્ટેબલ હોય તો આ કાર્બોકેટાઇન બની જાય, આથી I અહીંયા આવી જાય સરળતાથી. એટલે અહીંયા શું કરશે વિદ્યાર્થીઓ? ભૂલ કરશે, અહીંયા I મૂકી દેશે, અહીંયા OH આવશે, પ્રશ્ન ખોટો લઈને આવશે. કેમ કે આ ક્રિયાવિધિ SN2 દ્વારા થશે, કેમ કે આમાં ઈથર સોલ્વન્ટ છે, પોલાર સોલ્વન્ટ જ નથી. ઈથર પોતે જ નોન પોલાર છે. આથી પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખજો. હા, SN1 થશે, આગળ એક્ઝામ્પલ આપું છું, ટર્સરી હોય ત્યારે થાય. સેકન્ડરી ને પ્રાથમિકમાં અગાઉ જ કહી દીધું મેં, સેકન્ડરી ને પ્રાથમિક હોય ત્યારે SN2 ક્રિયાવિધિ થશે. ખાસ ધ્યાન રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ ટોપિક બહુ પૂછાય છે, વારંવાર પૂછાય છે. તમે ક્યારેક જજ કરી લેજો, MCQs તમે રેફરન્સ બુકમાં જોશો તો ખ્યાલ આવી જશે. બરાબર, ચલો હજી આમાં જુઓ. આની અંદર તમે HI ગમે એમ નાખો, 1 મોલ નાખો, 2 મોલ નાખો, નિપજ તો બંનેની ફિક્સ જ આવશે, એક જ કોમન, OH પ્લસ CH3CH2I. શા માટે? કારણ કે આ બોન્ડ તોડવા કરતા આ બોન્ડ તોડવો વધુ સરળ છે. આ ફિનોક્સાઇડ આયન સ્થાયી હોય, તે પાર્શિયલ ડબલ બોન્ડ બનાવતો હોય સંસ્પંદનને કારણે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા લખી શકીશ રીઝન, ARO બંધ તોડવું ખૂબ જ મુશ્કેલ છે, જ્યારે RO બંધ તોડવો સરળ છે. આથી આમાં હંમેશા ફિનોલ જ મળશે, ક્યારેય ભૂલ ન ખાતા કે આવો એરોમેટિક ઈથર આપેલો હોય ને 2 મોલ HI આપી દે ને 2 મોલ, તોય તમારે અહીંયા તો લખવાનું તો આ ફિનોલ જ છે. ધ્યાન રાખજો, ક્યારેય ભૂલ ન ખાતા. 2 મોલ ઈથર HI આવી ગયા જશે તો તમે ભૂલ ખાઈ જશો. રેડી? ચાલો, પણ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. જો ટર્શરી, સાંભળજો ખાસ, જો તૃતીયક આલ્કાઇલ સમૂહ ઈથરના O સાથે જોડાયેલ હોય તો, જો તૃતીયક આલ્કાઇલ સમૂહ ઈથરના O સાથે જોડાયેલ હોય તો તે SN1 ક્રિયાવિધિ આપશે, જેમાં રચાતો ટર્શરી કાર્બોકેટાયન સ્થાયી હોવાથી એક તુલ્ય HX સાથે ટર્શરી આલ્કાઇલ હેલાઇડ આપે. એટલે આમાં ખાસ ધ્યાન રાખવાની કે આમાં તો 2 મોલ વાપરશો તો એ 2 મોલ હોવાને કારણે CH3CCH3CH3I પ્લસ CH3CH2I પ્લસ H2O તો બનવાનું જ છે. સોરી, અરે આલ્કોહોલ બનાવી નાખ્યું, અહીંયા બનશે BR ભૂલથી પ્લસ H2O લખી નાખ્યું, બરાબર? અહીંયા પ્લસ H2O રિલીઝ થાય. પણ જો એક તુલ્ય નાખશો ને તો આ SN1 ક્રિયાવિધિ દ્વારા થશે, અને આ SN1 દ્વારા આ બોન્ડ સરળતાથી તૂટી અને કાર્બોકેટાયન રચાય. આથી નિપજ આવી બનશે CH3CCH3CH3I પ્લસ CH3CH2OH. કેમ કે આ પ્રક્રિયા દરમિયાન ટર્શરી કાર્બોકેટાયન રચાવાનો છે, આથી આ પ્રક્રિયામાં સરળતાથી ટર્શરી આલ્કાઇલ હેલાઇડ આપશે. એટલે યાદ રાખજો, જ્યારે O ની આજુબાજુ રહેલા આલ્કાઇલ સમૂહ જોવો, એમાં આલ્કાઇલ પ્રાથમિક અથવા તો દ્વિતીયક હોય ને ત્યાં સુધી, જેમ આલ્કાઇલ સમૂહ નાનો, પ્રથમ તબક્કાને અંતે આયોડિન કે હેલોજન એની સાથે રહેશે. પણ જો ટર્શરી આલ્કાઇલ સમૂહ જોડાયેલો ઈથરમાં તો પ્રથમ તબક્કાને અંતે હેલાઇડ છે એ ટર્શરી સાથે જોડાય. તો એના માટે એક શોર્ટકટ ટ્રીક આપો દીકરો, ખાસ યાદ રાખજો આ મુદ્દાને પકડીને. બરાબર, મારી પાસે છે ROCH3, એક એક્ઝામ્પલ આપું છું, આ બ્લેક કલર CH3, અને એનું એક તુલ્ય HX નાખું છું તો મને નિપજ આવી મળશે. જોજો, ROH પ્લસ CH3X. મતલબ બોન્ડ અહીંયાથી તૂટે છે.
ક્યારે? જ્યારે प्राथमिक अल्काइल और द्वितीयक अल्काइल और प्राथमिक अल्काइल में कार्बन मोर देन वन એટલે એક કાર્બન કરતા વધારે, કેમ કે એક કાર્બન મિથાઇલ છે તો અહીં મિથાઇલ કરતા મોટી જ કાર્બન શૃંખલા હોવી જોઈએ, કેમ કે અહીંયા અવકાશીય અવરોધ ઓછો થાય, અવકાશીય અવરોધ ઓછો, અને આ પ્રક્રિયા કઈ આપશે? SN2. ઇવન જ્યારે અહીંયા ફિનાઇલ પણ રહી શકાય, અહીંયા ફિનાઇલ લઈ શકાય, જ્યાં આપી દીધું છે પ્રથમ તબક્કાને અંતે, પણ ROCH3 એક તુલ્ય HX અને નિપજ આવી મળે RX પ્લસ CH3OH આલ્કોહોલ. તો આમાં ખાસ ધ્યાન રાખજો, બોન્ડ અહીંયાથી તૂટે. ક્યારે તૂટશે અહીંયાથી? જ્યારે આ ટર્શરી આલ્કાઇલ હોય. બરાબર. કઈ મિકેનિઝમ આપશે? SN1. યાદ રાખજો, SN1. તો આવા પ્રશ્નો તમને બહુ પૂછાશે દીકરાઓ. આ ટ્રીક તમારે માઇન્ડમાં સેટ કરીને રાખવાની છે. આને તમે જો મિસ કરી ગયા તો આ ક્વેશ્ચન મિસ કરી ગયા માની લેજો. રેડી? તો ચાલો દીકરાઓ, અત્યારે આપણે આ ઈથરના રાસાયણિક ગુણધર્મમાં CO બોન્ડ તોડવાને કારણે થતી પ્રક્રિયાઓ જોઈ ગયા. હવે લાસ્ટ રિએક્શન જોઈ લઈએ, એરોમેટિક ઈથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, અને આ ચેપ્ટર NCERT બેઝ પૂર્ણ કરીશું. રેડી? તો ચાલો લાસ્ટ રિએક્શન જોઈ લઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે એરોમેટિક ઈથરના રાસાયણિક ગુણધર્મો તરફ આગળ વધીએ, અને જેની અંદર આપણે જોવાના છે એરોમેટિક ઈથરની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ, ઈથર પણ ફિનોલની જેમ કે એનિલિનની જેમ ઓર્થો પેરા નિર્દેશક છે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે ખૂબ જ સક્રિય છે. મુખ્ય કારણ છે ઈથરનો ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકેની વર્તણૂક, અને પોતે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનનું દાન કરી અને સંસ્પંદનની ઘટના દ્વારા ઓર્થોને પેરાસ્થાન ઇલેક્ટ્રોનની ઘનતા વધારે છે, જે ઇલેક્ટ્રોફાઇલને સરળતાથી આકર્ષી અને વિસ્થાપન પ્રક્રિયા અપાવી શકે છે. તો ચાલો એક ઘટના સમજીએ કે શા માટે ઈથર એ એરોમેટિક રિંગ માટે ઓર્થોપેરા નિર્દેશક અસર બતાવે છે અને શા માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે ખૂબ જ સક્રિય છે. રેડી? સૌપ્રથમ આપણે ઈથરનું એક્ઝામ્પલ લઈએ, જે પૈકી મિથોક્સીબેન્ઝીન અને સંસ્પંદન દ્વારા સમજીએ. મિથોક્સીબેન્ઝીન OCH3, જેને આપણે એનિસોલ પણ કહેવાય. એનિસોલ અને જો ઇથોક્સીબેન્ઝીન હોય તો ફેનિટોલ, બંને એરોમેટિક ઈથર છે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય છે. આ જે ઈથર છે એ પ્લસ આર અસર બતાવે છે, કેમ કે આ કાર્બન છે એ sp2 સંકૃત છે, અને ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મની અવેલેબિલિટીને કારણે એ ઓક્સિજનનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઈથર ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી અને બેન્ઝીન તરફ ધકેલે. આથી બેન્ઝીનનો આ પાઈ બોન્ડ ઓર્થો સ્થાને વિસ્થાનીકૃત થશે અને સંસ્પંદનની ઘટના શરૂ થશે. દીકરાઓ, સંસ્પંદનની ઘટના યાદ રાખજો, સંસ્પંદનની ઘટના હંમેશા કોન્જ્યુગેશનમાં ડબલ બોન્ડ એટલે એકાંતરીય, અથવા ડબલ બોન્ડ અને લોન પેર, અથવા ડબલ બોન્ડ અને પોઝિટિવ ચાર્જ, અથવા ડબલ બોન્ડ અને નેગેટિવ ચાર્જ, આ ઘટનાઓ જો કોન્જ્યુગેશનમાં હોય તો જ સંસ્પંદનની ઘટના જોવા મળે. રેડી? ચાલો, તો હવે આ સંસ્પંદનની ઘટના શરૂ થાય અને અહીંયા ડબલ બોન્ડ રચાશે, OCH3 ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ ડેવલપ થશે, જ્યારે અહીંયા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે આ જે નેગેટિવ ચાર્જ છે બાજુના કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે, પાઈબંધની રચના કરશે, જ્યારે આ પાઈબંધના ઇલેક્ટ્રોન યુગ્મ પેરાસ્થાન ઉપર વિસ્થાનીકૃત થઈ પેરાસ્થાન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ કરશે, ઇલેક્ટ્રોન ઘનતા વધારશે. આથી ત્રીજું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો કંઈક આવું થશે. નવો ડબલ બોન્ડ રચાઈ ગયો, અહીંયા OCH3 પ્લસ ચાર્જ, અહીંયા ડબલ બોન્ડ હતો જ ઓલરેડી, અહીંયા થશે નેગેટિવ ચાર્જ.
પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયા અહીંયા. હવે શું થશે? પાછો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન ઉપર પાઈ બોન્ડ બનાવશે અને પાઈ બોન્ડ તૂટી ઓર્થો સ્થાને વિસ્થાનીકૃત થશે. તો પરિણામી ચોથું સંસ્પંદન બંધારણ કંઈક આવું થવું જોઈએ. અહીંયા ડબલ બોન્ડ હતો જ, અહીંયા નેગેટિવ ચાર્જ ડેવલપ થયો, OCH3 પ્લસ ચાર્જ, અહીંયા નવો બોન્ડ બની ગયો. પુનઃ આ ઇલેક્ટ્રોન યુગ્મ બાજુના કાર્બન sp2 સંકૃત કાર્બન ઉપર ડિલોકેલાઇઝ થાય, પાઈ બોન્ડ બનશે અને આ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર શિફ્ટ થશે અને પુનઃ મૂળભૂત બંધારણ ધારણ કરશે. ચાલો, તો બંધારણ બેન્ઝીન એનિસોલના 5 સંસ્પંદન બંધારણો પૈકી મધ્યસ્થી 3, 2, 3 અને 4, આ મધ્યસ્થી 3 સંસ્પંદન બંધારણોનું હું એક હાઇબ્રિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જો ડ્રો કરું તો કંઈક આવું થવું જોઈએ દીકરાઓ. ડોટેડ લાઈન અહીંયા બતાવીશ, અહીંયા ડબલ બોન્ડ, OCH3 પ્લસ ચાર્જ અને 3 પોઝિશન ઉપર માઇનસ ચાર્જ. આથી ઓર્થો ઓર્થો પેરા, બે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે, તમે જોઈ શકો છો. હવે કોઈ ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી જો પ્રક્રિયા કરવા આવે તો સ્વાભાવિક છે પોઝિટિવ ચાર્જ હોવાને કારણે એ બે ઓર્થો સ્થાને અને પેરા સ્થાને સરળતાથી જોડાઈ શકશે. કેમ કે આ મિથોક્સી સમૂહની ઇલેક્ટ્રોન દાતા અસરને કારણે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનને ધકેલી બે ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધારી દીધી ને. આથી ઇલેક્ટ્રોફાઇલ તો સરળતાથી જોડાશે, કેમ કે ઇલેક્ટ્રોફાઇલને તો ઘી કેળા છે, પોતે પોઝિટિવ ચાર્જ છે, એને જે જોઈ છે તે તો સીધું ઓર્થો અને પેરા સ્થાને ઓફર આવે છે, આવી જા તારી જરૂર છે, વાહ ભાઈ વાહ, બરાબર. એટલે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જની વાત કરે છે અહીંયા, તો E પ્લસ છે એટલે કે ઇલેક્ટ્રોફાઇલ છે, બે ઓર્થો અને પેરા સ્થાને સરળતાથી જોડાઈ શકશે. આથી કહી શકાય કે જે ઇથર સમૂહ છે એ બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે. રેડી? એટલે ખાસ ધ્યાન રાખજો, એ મુદ્દો હું જરૂર લખીશ કે ઇથર સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે બેન્ઝીન રિંગને સક્રિયકૃત કરે છે અને સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે, બરાબર. અને એ પણ ઓર્થો અને પેરા સ્થાને. ઓર્થો પેરા નિર્દેશક છે. ચાલો આપણે એની રાસાયણિક ગુણધર્મો જોઈએ. દાખલા તરીકે આપણે લઈએ છીએ એક એનિસોલ. જે એનિસોલ છે એવું જ રિએક્શન ફેનિટોલ આપશે. મિથોક્સી બેન્ઝીન અથવા તો પ્રચલિત નામ છે એનિસોલ, જેનું સૌ પ્રથમ આપણે બ્રોમિનેશન કરીએ. Br2 in presence of CH3COOH એસિટિક એસિડની હાજરીમાં. તો પ્રક્રિયાથી મને મળશે ઓર્થોબ્રોમો એનિસોલ અને પેરાબ્રોમો એનિસોલ, જેમાં એપ્રોક્સ 90% પેરાબ્રોમો એનિસોલ મળશે, જ્યારે એપ્રોક્સ 10% ઓર્થોબ્રોમો એનિસોલ મળશે. મતલબ આનું પ્રમાણ બહુ ઓછું હશે. મુખ્ય કારણ અવકાશીય અવરોધ, કેમ કે ઓક્સિજન ઉપર 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, મિથાઇલના 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બ્રોમિન ઉપર રહેલા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બધા ભેગા થઈ અવકાશીય અવરોધ વધારે, અને અવકાશીય અવરોધ ને કારણે અહીં સ્થાયીતા ઓછી હોય, જેને IUPAC નામ પણ આપી શકો છો. 1 બ્રોમો 2 મિથોક્સી બેન્ઝીન, અહીંયા 1 બ્રોમો 4 મિથોક્સી બેન્ઝીન. સામાન્ય નામ આપી શકો ઓર્થોબ્રોમો એનિસોલ, પેરાબ્રોમો એનિસોલ. હા, તમને પ્રશ્ન થશે સર બ્રોમિનેશન કરો છો તો બ્રોમિનેશનમાં FeBr3 કેમ નથી વાપરતા, શા માટે એસિટિક એસિડ લીધું? તો તમને રીઝન આપી શકું છું. લાઈક ફિનોલની જેમ જ
એનિસોલનો OCH3 ઇથર સમૂહ બેન્ઝીન ચક્રને સક્રિયકૃત કરતો હોવાથી બ્રોમિનેશન પ્રક્રિયા FeBr3 ની ગેરહાજરીમાં પણ પરિણમે છે. આથી રીઝન લખી શકું કે FeBr3 ની ગેરહાજરીમાં પણ પ્રક્રિયા થશે, કારણ કે ઈથર બેન્ઝીન ચક્રને સક્રિયકૃત કરે છે. કઈ રીતે સક્રિયકૃત કરે છે મેં તમને સ્ટ્રક્ચર ડ્રો કરીને સમજાવી દીધું. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન FC આલ્કાઇલેશન, જેમની અંદર હું દાખલા તરીકે CH3Cl લઉં નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં, તો ઓર્થો અને પેરા સ્થાને વિસ્થાપિત સમૂહ, ઓર્થો વિસ્થાપિત અને પેરા વિસ્થાપિત એનિસોલ મળશે. OCH3 અને અહીંયા CH3 જે ઓર્થોમિથોક્સી ટોલ્યુઇન અને પ્લસ OCH3 અહીંયા CH3 જેને કોઈ પેરા મિથોક્સી ટોલ્યુઇન. આ મુખ્ય નિપજ કહેવાય, આ ગૌણ નિપજ કહેવાય, કેમ કે એમાં અવકાશી અવરોધ ઓછો હોવાથી પ્રમાણ ઓછું મળશે. IUPAC આપવું હોય તો 2 મિથોક્સીટોલ્યુઇન 4 મિથોક્સીટોલ્યુઇન અને 1 અને 2 નંબર આપી શકાય. અહીંયા 1 2 3 અને 4 નંબર, તો 4 મિથોક્સીટોલ્યુઇન. ઓકે, નેક્સ્ટ વન ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન જોઈએ. માનો કે CH3COCl ઇથેનોઇલ ક્લોરાઇડ વાપરીએ છીએ નિર્જળ AlCl3 ની હાજરીમાં. અહીંયા પણ -HCl, અહીંયા પણ -HCl રિલીઝ થશે અને નિપજ આવી મળશે OCH3COCH3 ઓર્થોમિથોક્સી એસિટોફિનોન પ્લસ પેરામિથોક્સી એસિટોફિનોન. દીકરાઓ આ વધુ પ્રમાણમાં મળશે કારણ કે મુખ્ય નિપજ છે, કેમ કે અવકાશી અવરોધ ઓછો. અહીં અલ્પ પ્રમાણમાં મળશે કારણ કે ગૌણ નિપજ છે, અવકાશીય અવરોધ વધુ. IUPAC નામ આપવું હોય તો આને 1 2 કહી શકાય. આને પણ 1 અને 2 નંબર આપીએ તો 2 મિથોક્સી ફિનાઇલ ઇથેનોન. અહીંયા 1 કાઉન્સમાં, અહીંયા 1 ઉપર જોડાયેલ છે આ ફિનાઇલ રિંગ, તો આ નામ આખું કાઉન્સમાં દઈ દઈએ. 1 પછી અહીંયા 1 એટલે 1 પછી કાઉન્સમાં 1 2 મિથોક્સી ફિનાઇલ બ્રેકેટ ઓવર ઇથેનોન, કેમ કે કીટોન છે, 2 કાર્બન યુક્ત કીટોન એટલે પ્રત્યય લાગે ઓન, ઇથેનોન. રેડી? જ્યારે અહીંયા નામ આપવા માટે આને 1 કહીએ, આને 2 કહીએ. જ્યારે આને 1 2 3 4, તો આને નામ કેવી રીતે આપશું? 1 ઇન્ટુ બ્રેકેટ 4 મિથોક્સી ફિનાઇલ બ્રેકેટ ઓવર ઇથેનોન, અથવા પ્રચલિત નામ ઓર્થોમિથોક્સી એસિટોફિનોન અને આ પેરામિથોક્સી એસિટોફિનોન, જે આ પેરા સ્થાને છે એટલે ના ઓર્થો સ્થાને છે એટલે. ચાલો લાસ્ટ રિએક્શન જોઈએ હવે. જો પ્રક્રિયા HNO3 કોન્સન્ટ્રેટેડ અને H2SO4 કેટાલિસ્ટની હાજરીમાં પ્રક્રિયા કરાવું તો પ્રક્રિયાથી મને ઓર્થોનાઇટ્રો એનિસોલ અને પેરાનાઇટ્રો એનિસોલ મળશે. જેમાં પેરાનાઇટ્રોએનિસોલ મુખ્ય નિપજ, ઓર્થોનાઇટ્રોએનિસોલ ગૌણ નિપજ. તો ચાલો દીકરાઓ, આ આપણે જોઈ ગયા એનિસોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. રેડી? આ MCQ ખાસ ધ્યાન રાખજો, આ પોઈન્ટ બ્રોમિનેશનની પ્રક્રિયા માટે, કેમ કે તમને MCQ આવી શકે કે એનિસોલની પછી બ્લેન્ક આપે અને આ નિપજ આપે, નીચે આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં ખાલી જસ્ટ એક Br2 જળ આપેલું હોય, એક Br2 ને FeBr3 આપેલું હોય, એક Br2 ને એસિટિક એસિડ આપેલું હોય. તો ધ્યાન રાખવાનું, ઓલમોસ્ટ આપણે બ્રોમિનેશનની પ્રક્રિયામાં FeBr3 લેતા હોય, પણ આમાં ધ્યાન રાખવાનું છે એસિટિક એસિડ લીધું છે. રેડી? તો ચાલો દીકરો,
અહીંયા આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર 100% પૂર્ણ કરી દીધું છે એનસીઆરટી બેઝ. જેમાં આપણે આલ્કોહોલ વિશે તો આપણે JEE અને નીટનો લેક્ચર પણ ઓલરેડી જોઈ ગયા છીએ. હવે આપણે ફિનોલમાં અને ઇથરમાં એક્સ્ટ્રા જે રિએક્શન્સ જોવાની છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના માટે JEE નીટનું એક્સ્ટ્રા લેક્ચર લેશું, જેમાં એક્સ્ટ્રા રિએક્શન્સ છે સ્પેશિયલી ઇથર માટે પણ એની પહેલાં દીકરાઓ તમને આજના લેક્ચર પછી એક દિવસનો તમને ગેપ આપીશ અને એમાં તમારે ખાસ આ ચેપ્ટરનું સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. પ્લસમાં એ ચેપ્ટરમાં રહેલા જેટલા પરિવર્તનો છે, કન્વર્ઝન્સ જેને કહેવાય, બરાબર, એ બધા જ કન્વર્ઝન્સ એટલે કે પરિવર્તનો તમારે જોવાના છે, રિએક્શનને યાદ કરીને સોલ્વ કરવાના છે. બધાનું સોલ્યુશન, આખા સ્વાધ્યાયનું સોલ્યુશન, આખા પ્રત્યેક કન્વર્ઝનનું સોલ્યુશન આપણી બુકની અંદર એટલે કે અક્ષરાન પબ્લિકેશનની અંદર ઓલરેડી આપી દીધેલું છે. એટલે પ્રેક્ટિસ માટે તમે એમાં પણ જોઈ શકો છો, હિન્ટ માટે, બરાબર. અને ખાસ યાદ રાખજો, આ ચેપ્ટર પૂર્ણ થઈ ગયેલું છે એટલે આ ચેપ્ટરને રિલેટેડ ટોપિક વાઇઝ MCQs પણ એપી બુકમાંથી પૂર્ણ કરી લ્યો. આવતાકાલમાં તમને ગેપ આપું છું ને ગેપમાં ને આધારે તમારી એક દિવસમાં પૂર્ણ કરવાનું છે, બધું વાંચી લેવાનું છે. નેક્સ્ટ પછીના દિવસે આપણે JEE નીટ માટે એક્સ્ટ્રા લેક્ચર લઈ લેશું. એટલે 1 કે 2 લેક્ચરની અંદર બધા ટોપિક પૂર્ણ થશે એટલે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. તો ચાલો દીકરાઓ, આજે આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીએ. આવતા લેક્ચરમાં પાછા JEE નીટના ટોપિક સાથે મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.